નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નીટ પેપર લીક મામલે ભાજપ સરકાર પર આપનો આકરો પ્રહાર। 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત બંધ કરો। ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક। ભાજપ હવે પેપર ફોડ પાર્ટી બની ગઈ છે। વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે અને ભાજપ સરકાર પેપર લીકથી તેમના સપનાઓ તોડી રહી છે। પેપર લીકના મામલામાં વારંવાર ભાજપ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવે છે। પરીક્ષા સમયે સરકાર અને એજન્સીઓ ક્યાં હોય છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે ભાજપ ગંભીર નથી। પેપર લીક પછી માત્ર તપાસની જાહેરાત થાય છે, પરંતુ કોઈ મોટા આરોપીને સજા થતી નથી। માતા પિતાની મહેનત અને વિદ્યાર્થીઓના સપનાઓ પર ભાજપ સરકાર પાણી ફેરવી રહી છે। નમસ્કાર તમામ પત્રકાર મિત્રોનું, મીડિયા રિપોર્ટરોનું, તમામ મિત્રોનું આજની પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે। ગઈ તારીખ 3 મેના રોજ ભારત સરકાર દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી હતી। 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ખૂબ જ હોંશે આપી હતી। આ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓની જ મહેનત નહીં, પણ એમના આખા પરિવારની ખૂબ જ મહેનત હતી। મહિનાઓ સુધી મહેનત કરી। પરિવારની સાથે કોચિંગ સ્ટાફની, એમના શિક્ષકોની મહેનત હતી। લાખો વિદ્યાર્થીઓએ આશા રાખેલી કે આ પરીક્ષા અમે આપીશું અને મેડિકલ ફિલ્ડમાં આગળ વધી અને ભારત દેશની અંદર હેલ્થ સર્વિસમાં, આરોગ્ય સેવામાં અમારું શ્રેષ્ઠતમ યોગદાન આપીશું। પરીક્ષા આપી, મહિનાઓની મહેનત બાદ પરીક્ષા આપી। પરીક્ષા આપ્યા પછી 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે એ ખબર પડી કે આ પેપર જે આપવામાં આવ્યું છે, પેપર તો પરીક્ષા આપ્યા પહેલા જ લીક થઈ ગયું હતું અને આ પરીક્ષાને સરકારે રદ કરી અને સીબીઆઈને એની તપાસ સોંપી। ત્યારે સવાલ એ થાય છે કે પરીક્ષાનું પેપર લીક કેમ થઈ જાય છે? કયું એવું કારણ છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું? ગુજરાતની અંદર છેલ્લા 7-8 વર્ષમાં 20 કરતા વધારે પરીક્ષાઓના પેપર લીક થયા। એમાં સરકારી પરીક્ષા, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એના પેપરો લીક થયા અને આ જ મોડલ હવે આખા દેશમાં જાણે કે લાગુ પડી ગયું। ગયા વર્ષે નીટમાં જે રીતના છબરડા થયા હતા એવું જ આ પેપરમાં પણ થયું અને પેપર લીક થઈ ગયું। લાખો વિદ્યાર્થીઓની આશા ઉપર, એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આ ભારત સરકારની, વ્યવસ્થા તંત્રની ખૂબ જ મોટી નિષ્ફળતા છે, જેને સ્વીકારવી રહી। આ આખા ઘટનાક્રમમાં પેપર લીક કરવામાં જેમણે ભાગ ભજવ્યો છે એમની કડક તપાસ થાય અને એમને દાખલા રૂપી ખૂબ જ મોટી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ક્યારેય બને નહીં અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય। આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આમાં સંડોવાયેલા કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી કે કોઈ પણ રાજકારણી હોય એને કોઈ પણ પ્રકારે છોડવામાં ન આવે અને વિદ્યાર્થીઓને એમના હિતને રક્ષણ પૂરું પાડવામાં આવે। આભાર।